જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફટાફટ જો નોટ કરવું છે ને તો પેન પેપર લઈ લેજો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થીઓ માટે અપડેટ આપવા જઈ રહ્યો છું કે ખાસ જોવા જેવી અપડેટ છે. જો કેનેડા જાઉં છું, PR લેવું છે અને જે વિદ્યાર્થીઓ કેનેડામાં છે અથવા હજી બી ઘણા પ્લાન કરે છે કે જેને કેનેડા જવું છે તો પછી પ્રિપેરેશન સાથે જાઓ, અથવા જે વિદ્યાર્થીઓ બી PR નો વેઇટ કરતા હોય લોકોને જો નોટ કરવું છે તો પેન પેપર લઈ લો, કારણ કે હું 13 એવા પ્રોગ્રામ કહેવા જઈ રહ્યો છું જેની અંદર તમે પાથવેઝ પ્રોગ્રામનો યુઝ કરીને PR લઈ શકો છો કેનેડાની અંદર. બહુ ઓછી જગ્યાએથી તમને આવી ઇન્ફોર્મેશનો મળતી હશે કે જ્યાં તમને આ રીતની પ્રોપર એક અપડેટ મળે. આગળ વધીએ એ પહેલા વિડીયોને હાઈપ અને શેર જરૂરથી કરી દેજો. તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો. હવે આપણે આગળ જઈએ છીએ. હું તમને જે PNP પ્રોગ્રામો અથવા તો પાથવેઝ પ્રોગ્રામો જે કહું છું, આ નોટ કરી લો. દરેક વ્યક્તિ માટે અલગ હોય. પાછું એવું બી નથી કે અલ્બર્ટાનો પ્રોગ્રામ બ્રિટિશ કોલંબિયા લાગુ પડે અને બ્રિટિશ કોલંબિયા હોય ઓન્ટારિયો લાગુ, આવું ના હોય. દરેક વ્યક્તિ ખાસ શાંતિથી વિડીયો જોજો. 3-5 મિનિટની વાત હશે, કારણ કે દરેક વ્યક્તિને અલગ અલગ તમને કયો લાગુ પડે છે એ પ્રમાણે તમે આનો યુઝ કરી શકો છો. હું તમને જે પ્રોગ્રામ આપું છું એની અંદર સ્ટાર્ટ કરીએ આપણે અલ્બર્ટા એડવાન્ટેજીસ ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ. જે અલ્બર્ટાના પ્રોગ્રામો છે, અલ્બર્ટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ પ્રાયોરિટી સેક્ટર પાથવે કહેવાય. ત્યારબાદ આવે છે મેનિટોબા પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ MPNP, સ્કિલ વર્કર સ્ટ્રીમ પ્રોગ્રામ, સ્કિલ વર્કર ઓવરસીઝ પાથવે ની અંદર આ બી મેનિટોબા. ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ ગ્રેજ્યુએટ ઇન્ટર્નશિપ પાથવે પ્રોગ્રામ. ન્યૂ બ્રોન્ઝવિકના PNP ના પાથવેઝ ની આપણે વાત કરીએ. ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ સ્ટ્રીમ્સ કઈ છે ખાસ નોટ કરજો. NB એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ, ન્યૂ બ્રોન્ઝવિક ઇન્ટરેસ્ટ પાથવે, ન્યૂ બ્રોન્ઝવિક સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ ફ્રેન્કોફોન પ્રાયોરિટીઝ માટેના પાથવે છે. ત્યારબાદ આવે છે નોવા સ્કોશિયાના પ્રોગ્રામ, નોવા સ્કોશિયા નોમિની પ્રોગ્રામ NSNP, નોવા સ્કોશિયા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ. ઓન્ટારિયોમાં જોઈએ, ઓન્ટારિયો ઇમિગ્રેશન નોમિની પ્રોગ્રામ. આની અંદરની સ્ટ્રીમ જોજો, એક્સપ્રેસ એન્ટ્રી હ્યુમન કેપિટલ પ્રાયોરિટી સ્ટ્રીમ, એક્સપ્રેસ એન્ટ્રી ફ્રેન્ચ સ્પીકિંગ સ્કિલ વર્કર સ્ટ્રીમ, માસ્ટર ગ્રેજ્યુએટ સ્ટ્રીમ, PhD ગ્રેજ્યુએટ સ્ટ્રીમ. ત્યારબાદ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ PEIPNP, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ. સાસ્કેચુઅનની વાત કરીએ, સાસ્કેચુઅન નોમિની પ્રોગ્રામ ઇન્ટરનેશનલ સ્કિલ વર્કર સ્ટ્રીમ પ્રોગ્રામ ઓક્યુપેશન ઇન ડિમાન્ડ પાથવે. ઇન્ટરનેશનલ સ્કિલ વર્કર સ્ટ્રીમ જ તે સાસ્કેચુઅન એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ પાથવે. અને એવા PNPs કે જેની અંદર જોબ ઓફર રિક્વાયરમેન્ટની આપણે આગળ વાત કરી શકીએ કે જેની અંદર બ્રિટિશ કોલંબિયા, ન્યૂફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોર, નોર્થ વેસ્ટ ટેરેટરી અને યુકોન ટેરેટરી. આ એવા પાથવેઝ મેં તમારી સાથે આજે શેર કર્યા કે જ્યાં આગળ તમારે અમુક પ્રોગ્રામની અંદર જોબ ઓફરની જરૂર ના પડે. અમુક ઘણી વખતે કેવું થતું હોય કે એની જો ડિમાન્ડ સ્કિલમાં હોતા હોય, હા એના ક્રાઇટેરિયા જરાક અલગ છે. મેં ખાલી ઓનલી આજે નામ એટલે કર્યા છે કે ડિટેલમાં જઈશું. જો તમે કોમેન્ટ કરજો ડિટેલ ઇન્ફોર્મેશન જોતી હશે તો આપણે એક વિડીયો એના પર બી રિલીઝ કરીશું, દરેક પ્રોગ્રામની એક અલગ ડિટેલ. કારણ કે દરેકના એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે તમારે રિસર્ચ કરવાના છે દરેક વિદ્યાર્થીઓએ, અને તમારે એની અંદર જ્યાં તમે એલિજિબલ થતા હોય એને તમે ફોકસ રાખી શકો છો. આ બધા એવા પ્રોગ્રામ છે કે વિદ્યાર્થીઓએ રિસર્ચ કરતા રહેવા જોઈએ, કારણ કે ઘણી વખતે તમને ખબર ના હોય, જો તમારી એલિજિબિલિટી બની જાય તો તમને ફાયદો મળે. હું એવું નથી કહેતો કે બધા વિદ્યાર્થી બધા પ્રોગ્રામમાં એલિજિબલ હોય, પરંતુ તમારો પ્રોગ્રામ તમને જો લાગુ પડી જતો હોય ને એવો કોઈ પ્રોગ્રામ હોય તો તમને ફાયદો મળી શકે. આપણે અલ્ટિમેટલી એક વસ્તુ કેવી છે કે હું ઘણા વિડીયોમાં કહી ચૂક્યો મુજબ કે પહેલા જે સિસ્ટમ હતી કેનેડા ગયા, ભણ્યા, વર્ક લીધું અને ધેન PR થઈ જતા, અત્યારે એવો સિનારીઓ નથી. અત્યારના સિનારીઓ મુજબ હવે જો કેનેડા જવું છે તો આ બધા પ્લાનિંગ ખાસ જોશે કે ભાઈ પ્રોપર સિસ્ટમમાં જાઓ, ક્યાં ડિમાન્ડ છે, કયા પ્રોવિઝન તમને લાગુ પડવાનું, આ બધું પહેલા રિસર્ચ હોવું જોઈએ. વસ્તુ એ થશે કે આનાથી તમને જ બેનિફિટ થશે અને તમારો જે વે બનશે પાથવે એ તમારો ક્લિયર બનશે. અમે અમારી એક સરળ કોશિશ કરી છે. જો આજની કોશિશ સારી લાગી હોય તો વિડીયો લાઈક, શેર અને મેક્સિમમ લોકો સુધી શેર કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.